ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. આ પહેલાંના વિડીયોમાં આપણે દ્રૌપદીના પૂર્વજન્મની કથાનું શ્રવણ કર્યું. હવે પછી બિચારી નનંદ નામની કથાનું આપણે શ્રવણ કરીશું. તો ચાલો, આજની કથાનું શીર્ષક છે બિચારી નનંદ. સદીઓથી આ વિશ્વમાં ધરતી બદલે ઢંગ, કિંતુ બદલાયા નહીં નનંદ ભાભીના જંગ. ક્યાંક નનંદ પિશાચની બનતી ભાભી કાજ, ક્યાંક બંને ભોજાઈઓ સીતમ નંદની કાજ. એક નનંદ ખૂબ ગરીબ ને એની ભાભી પૈસાદાર હતી. ભાઈનું ભાભી પાસે કંઈ ઉપજે નહીં. ભાઈઓ ભાભી કહે તેમ જ કરતા. ભાઈ ભાઈ વચ્ચે સમ, ભાઈ ભાઈ પાસે સંપત્તિ, તેઓ પણ સંતાન વગરના. જ્યારે નનંદ પાસે ગરીબી અને 7 બાળકોનું લશ્કર. પોતાના બાળકોનું પોષણ કરવું બહુ કઠિન બનવાથી તે બિચારી પોતાના ભાઈઓ તરફથી સહાયતાની આશા રાખતી રહે. પણ એની આશાની આડે કાંટાની વાડ બનેલી તેમની ભાભી. ભાભીની મરજી વગર બહેનને તથા ભાનેજોને ભાઈ શી રીતે સહાય કરે? ભાભી સંમતિ ન આપે ત્યાં સુધી ભાઈ ફૂટી બદામ સુદ્ધા કોઈને આપી ન શકે. એવી ભાઈના ધનવાન ઘરની હાલત. એકવાર એક વૃદ્ધ સંત ગામમાં આવી ચડ્યો. એ સંત ઘેર ઘેર નોતરું દેવા લાગ્યો. બધા ઘરે એને નોતરું આપ્યું, પણ નિર્ધન નનંદને નોતરું ના આપ્યું. શ્રીમંત ભાભી ગામની બીજી મહિલાઓ સાથે ચોવટ કરતી, પોતાના શ્રીમંતાઈના દોરદમામ જમાવતી. તે ક્ષણે એક બાઈએ આવીને તેને સમાચાર આપ્યા. સંતજીએ આ ગામમાં ઘેર ઘેર ફરીને નોતરું આપ્યું, પણ બિચારી ગરીબ નનંદના તો ઘર સામે પણ ન જોયું. શ્રીમંત ભાભીને તો આટલું જ જોઈતું હતું. તેને નિર્ધન નનંદની નિંદા કરવાની શરૂ કરી. એના ઘર સામું જોઈને સંતજી શું કરે? ઘરમાં મીઠું હોય તો ધાણા જીરું ન હોય, લોટ હોય તો તેલ ન હોય. એવી કઢંગી હાલતમાં ભગવાને એને 7 છોકરા આપ્યા અને મારી જેવી બધી વાતે સુખિયારીને એકે સંતાન ના આપ્યું. સંતજીએ મને તો પુરુષોત્તમ માસના વ્રત કરવાનું ભગવાન તરફથી નોતરું આપ્યું છે. મારા ઘરમાં તો નાના દાનાની નદી વહે છે. હું તો દબદબા ઠાઠમાઠથી પુરુષોત્તમ માસનું વ્રત કરીશ. ઉજવણી પણ સારી રીતે કરીશ જ. પણ મારી નણંદના ઘરમાં તો હાલ્લા કુસ્તી કરે છે. એ શું ઉજવશે? જેને અન્ન ને દાંતને વેર હોય એવી અભાગણીને પુણ્યદાન કરવાનું નોતરું આપવાનો અર્થ જ શું? એક મહિલાએ શ્રીમંત ભાભીનો વિરોધ કર્યો. ધનવાન ભાભી, શું તમારી નિર્ધન નણંદ એક જ આ ગામમાં ગરીબ છે? અરે, નિર્ધન નણંદથી 40 ચાસણી ચડી જાય એવી કંગાલ તો ગોમતી મારી નણંદ છે. પણ સંતજીએ એના ઘેર જઈને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નોતરું આપ્યું છે. ગામમાં બીજી પણ ઘણી બહેનો ગરીબ છે, પણ એ બધી ગરીબ બાઈઓને સંતજી નોતરું દઈ આવ્યા છે. માત્ર એક તમારી નિર્ધન નણંદને જ નોતરું નથી દીધું. શ્રીમંત ભાભી ખુશીથી બોલી, સંતજી જાણે તો છે ને, એ પાપીનીને નોતરું દેવાનો કોઈ અર્થ નથી. એ બહુ અદેખી છે. મારી નિંદા તો એ પેટ ભરીને કરતી જ હોય છે. એને પુણ્યદાન કે વ્રત વધાન કર્યા હોય તો એના છોકરાને એ ભૂખે ટળવળતા હોત. આ વાતચીત ચાલતી હતી એટલામાં તો સંતજી ત્યાં આવીને ઊભા રહ્યા. તેમને મહિલા મંડળને પૂછ્યું, શ્રીમંત ભાભીની નિર્ધન નણંદ સિવાય નોતરા વગર કોઈ બહેન બાકી રહી છે? બૈરા મંડળ બોલ્યું, ના, બીજી કોઈ બાઈ નોતરા વગરની છે જ નહીં. શ્રીમંત ભાભીએ મોં ઠાવકું રાખી સંતજીને પૂછ્યું, હે સંતજી, બધી બાઈઓને ઘેર જઈને તમે અધિક માસ પુરુષોત્તમ માસનું નોતરું આપ્યું, પણ મારી નિર્ધન નણંદને બાકી કેમ રહેવા દીધી? સંતજીએ હસતા મોંએ કહ્યું, હે શ્રીમંત ભાભી, તમારી નિર્ધન નણંદને હું શાનું નોતરું આપું? એને તો મારા તરફના નોતરાની રાહ જોયા વિના ક્યારનોય અધિક માસ પુરુષોત્તમ માસ સર્વધર્મ નિયમ પાળીને કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. આ સાંભળીને શ્રીમંત ભાભીનું તો મુખ જ ફિક્કું પડી ગયું. શ્રીમંત ભાભીના મનમાં નિર્ધન નણંદ તરફ દ્વેષ ઉત્પન્ન થયો. પવિત્ર પુરુષોત્તમ માસ આવીને ઊભો રહ્યો. ભાવિક સ્ત્રી પુરુષોએ વ્રત કરવા માંડ્યા. જેનાથી જે બન્યું તે દાન સુધા કરવા માંડ્યું. જ્યારે અધિક માસ પૂરો થયો ત્યારે શ્રીમંત ભાભીએ તેની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો. બ્રાહ્મણોને તો જમાડવા જ પડે, પણ પોતાનો પ્રભાવ કેવળ બ્રાહ્મણ જમાડે થોડો વધવાનો હતો. શ્રીમંત ભાભીએ ગામમાં વાવા બોલાવવા માટે ઘણા કુટુંબોને નોતરા મોકલ્યા. કોઈએ એને પૂછ્યું, હે શ્રીમંત ભાભી, તમે તમારી નિર્ધન નણંદને નોતરું મોકલ્યું કે? આ પ્રશ્ન શ્રીમંત ભાભીને કડવો ઝેર લાગ્યો. જો તો ખરી ચાપલી કેવું પૂછે છે. એને કહ્યું, નણંદ અને તેના છોકરાઓને જમવાનું નોતરું તો દીધું જ છે. એના વિના ચાલે ખરું? હા, એ પોતે ના આવે એ વાત જુદી છે. શું તમારી નણંદ એવી ઈર્ષાળુ છે કે ભાભીના શુભ ઉત્સવમાં પણ ના આવે? એક બાઈએ ચીડથી પૂછ્યું.
ભાભી ગંભીર બનીને બોલી, મારી ફરજ તો એમને નોતરું મોકલવાની છે. એને ઘેર હું જાતે જ નોતરું આપવા જઈશ. નહીં તો એવી જુઠ્ઠી છે કે એને મારા તરફથી નોતરું જ મળ્યું નથી એમ મને કહીને ઊભી રહે તેવી છે. 5 ભાઈઓના દેખતા શ્રીમંત ભાભી પોતાની નણંદના ઘેર નોતરું આપવા ઉપડી. બેનપણીઓને તેની સાથે આવવાની એને માંગણી કરી. પ્રથમ તો શ્રીમંત ભાભીની બેનપણીઓને આ માંગણી ઠીક ન લાગી, પણ તરત જ ભાભીએ વિચાર્યું, બેનપણીઓ સાથે આવે તો સારું છે. એમની હાજરીમાં હું નણંદ અને ભાણેજો પર ખૂબ લાગણી દેખાડીશ, પણ તે પછી 7 છોકરાની સાથે મારે ત્યાં જમવા આવે જ નહીં એમ કરીશ. ને શ્રીમંત ભાભી પોતાની 5 બેનપણીઓને સાથે લઈને નણંદના ગૃહે ઉપડી. નિર્ધન નણંદ તો ભાભીને જોઈને રાજીના રેડ થઈ ગઈ. એના છોકરાઓ તો મામી આવી કરવા લાગ્યા. શ્રીમંત ભાભી તેની બેનપણીઓની હાજરીમાં નિર્ધન નણંદને કહેવા લાગી, મને તારા પર ખૂબ જ વાલ છે મારી નંદી. પછી ભાભીએ પોતાના ભાણા ભાણીને નજીક ખેંચી કહ્યું, મારા વાલા ભાણા ભાણી, હું તમને નજરે જોઉં છું ત્યારે મારી આંખો ઠરે છે. પછી નણંદ અને ભાણા ભાણી સામે જોઈને કહેવા લાગી, કોઈની પણ શીખવણી પ્રમાણે ચાલતા નહીં. મારે ત્યાં તમારે આવ્યા વિના નહીં ચાલે. તમે જરૂર આવજો. તમે નહીં આવો તો મારું દિલ બળી જશે. નિર્ધન નણંદ બોલી, ભાભી અમે બધા જરૂર આવીશું. ભાણા ભાણી બોલ્યા, અમે મામા મામીને ત્યાં નહીં જઈએ તો કોને ત્યાં જઈશું? શ્રીમંત ભાભી તો આ પ્રમાણે હેત ઉભરાઈ જતું દેખાડી નણંદના આંગણેથી બેનપણીઓ સાથે ખડકીના દરવાજાની બહાર નીકળી. નણંદ અને તેના છોકરા ખડકીના દરવાજા સુધી ભાભી તથા 5 બેનપણીઓને વળાવવા આવ્યા. શ્રીમંત ભાભી બેનપણીઓ સાથે પોતાના ઘર તરફ ચાલવા લાગી. એકાએક તે ઊભી રહી અને કહેવા લાગી, જરા ઊભા રહો. હું મારી નણંદને કહેતી આવું કે એના જેઠ જેઠાણી અને એના છોકરાઓને પણ સોગંદ દઈને લેતી આવે. ભાભી તો ખંડમાં દાખલ થઈ. પોતાની નણંદ તથા ભાણા ભાણી ઊભા જ હતા. ત્યાં આવીને બોલી, અરે હા બહેન, હું તમને તેડવા આવીશ. હું જાતે તમને તેડવા ના આવું ને ત્યાં સુધી તમે અહીં જ રોકાજો, મારી રાહ જોજો. બસ આટલું કહેતી શ્રીમંત ભાભી નણંદના ઘર આંગણેથી સડસડાટ ઉતરતી ફળિયું પસાર કરતી ખડકીના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. જ્યાં 5 બેનપણીઓ ઊભી હતી ત્યાં આવી શ્રીમંત ભાભીએ કહ્યું, બહુ માન માંગે છે, ખૂબ અભિમાની છે. એના જેઠ જેઠાણીને આગ્રહ કરીને સાથે તેડી લાવવાનું કહ્યું તે એને ગમ્યું નહીં. એ તો મને ધમકાવા જ લાગી. એના જેઠ જેઠાણીને આગ્રહ કરવાની એની ઈચ્છા જ નથી. કેવી અદેખી છે. બેનપણીઓને શ્રીમંત ભાભીની વાત સાચી લાગી. તેમને નિર્ધન નણંદની ખૂબ નિંદા કરી. એક તો ખાવાના સાસા અને એટ તો જુઓ રાજાની રાણી જેવો. ખરી રીતે એવી કંગાલને જમવા બોલાવી જ ના જોઈએ. નિર્ધન નણંદના ઘરમાં સાથે છોકરાઓ લાડુ રટ્ટા ચારે બાજુ ઘૂમવા લાગ્યા. બપોરનું રાંધેલું દાળ રોટલાનું ભોજન એમનું એમ પડી રહ્યું, કેમ કે સાથે છોકરાઓએ તો રોટલા ખાવાની સાફ ના પાડી. છોકરાઓ બોલ્યા, મામાના ઘરના લાડવા મૂકીને આપણા ઘરના ઘી વગરના રોટલા સારું ખાઈએ, અને જો રોટલા ખાશું તો સાંજે મામાને ત્યાં શું ખાશું? અને બાળકો બ્રાહ્મણના એટલે મોદક ભક્તો ખોય જ ને. નિર્ધન નણંદે પોતાના બાળકોને કહ્યું, છોકરાઓ તમે કોઈ નહીં ખાઓ તો હું ને તમારા પિતા પણ નહીં ખાઈએ. હું આ દાળ અને રોટલા આપનાથી વધારે કંગાલ હશે તેમને ખવડાવી આવીશ. પછી તમે રડશો કકળશો તો હું કંઈ જ કરી શકીશ નહીં, કેમ કે આટો દાળ કે દાના જેવી કોઈ ચીજ ઘરમાં રહી નથી. છોકરાઓએ પોતાની માતાની વાતને હસી કાઢી. છોકરાઓ તો બિચારા માનીને બેઠેલા કે મામા મામીને ત્યાં સાંજે લાડુ મળવાના જ છે. ઘડી વીતવા માંડી. સાંજ પડી પણ મામી આવી નહીં કે ના મામો આવ્યો. છોકરાઓ લાડુ રટતા સૂઈ ગયા. છોકરાઓની માના દિલમાં એમ થયું, સવારમાં ઉઠતા વેત છોકરાઓ લાડુ માંગવાના જ. વળી એ વાત પડોશમાં ફેલાશે તો મારા ભાભી અને ભાઈની ખૂબ નિંદા થશે. ભાઈ ભાભીની નિંદા થવા ન પામે અને છોકરાઓને લાડુ મળી રહે તે માટે શું કરવું? ચૂપચાપ ભાઈ ભાભીના ભવ્ય રસોડામાં જઈને થોડા લાડુ ચોરી લાવવા? બ્રાહ્મણ નારી ચોરીનો વિચાર આવતા જ કંપી ઉઠી. તેના મનમાં વિચારોની દોડધામ શરૂ થઈ ગઈ. આખરે તે સાવ ફાટેલા લુગડા પહેરીને બહાર નીકળી. થોડી વારમાં તે ભાઈના ભવ્ય મહાલ પાસે આવી ઊભી રહી. કેટલીય નારીઓ રંગબેરંગી સાડી પહેરી ભોજનથી પરવારીને જતી હતી. કેટલાય પુરુષો પોતાના પીતાંબર અને ઉપરના પર પહેરેલી હાલતમાં પેટ પર હાથ ફેરવતા પોતાના ઘર તરફ વિદાય થતા હતા. મહાલયની બહાર એક ખૂણામાં કેટલાક કેળના પાન અને પડિયા પડ્યા હતા. ભિખારન દેખાતી શ્રીમંત ભાભીની નિર્ધન નણંદે કેળપત્રો કયા ઉચકવા તે સમજાતું નથી, કેમ કે લગભગ બધા પાનમાં અડધો પોનો લાડુ પડી રહેલો દેખાતો હતો. અરે હું એઠવાડ ભેગો કરવા આવી છું. હે ભગવાન પુરુષોત્તમ, મારા ભાગ્યમાં એઠવાડ છે? મારા વહાલા બાળકોને મારે આ હાથે એઠવાડ ખવડાવવાનો? નણંદ તરીકે ઓળખાતી હતી તેને ખૂબ જ દુઃખ થયું. એનું હૈયું બળવા લાગ્યું. તેનું અંતકરણ એને કહેવા લાગ્યું, હે ધનવાન ભોજાઈઓની રંક નણંદ, તારે તારા પાડોશોની નિંદાથી ભાઈ ભાભીને બચાવવા જ હોય. એઠવાડથી ભરેલા પાતર પડિયા જલ્દી ઉચકી તારે ઘેર જતી રહે.
એ જ ક્ષણે ઓચિંતા તેને એક સંતના દર્શન થયા. સંતના હાથમાં થોડાક પતરાળા હતા, તેમાં લાડુ પણ હતા. સંતે ધનવાન ભોજયોની નણંદને કહ્યું, અરે ભિખારન, તારે એઠવાડ જોઈતો હોય તો આ પતરાળા ઉચકી લે. નિર્ધન નણંદે સંત તરફ જોયું. આ એ જ સંત હતા જેને આખા ગામમાં ઘેર ઘેર ફરી પુરુષોત્તમ માસની પુણ્યકથાઓ સાંભળતા રહેવાની અને વાંચતા રહેવાની, સારા કૃત્યો કરતા રહેવાની મુખપત્રિકા સંભળાવી હતી. જેને આખા ગામને પુરુષોત્તમ માસના વ્રતનું નોતરું આપ્યું હતું, પણ એને જ નહોતું આપ્યું. પોતાને નોતરું નહીં આપનારા સંતને બ્રાહ્મણીએ નમન કર્યા. સંતે હળવેથી ભૂમિ પર મૂકેલા થોડાક પાન ઉચકી તે પોતાના ઘર તરફ ચાલવા માંડી. સંત તો ક્યારનાય અદૃશ્ય થઈ ગયા હતા. મિત્રો, આ હતો બિચારી નણંદનો પહેલો ભાગ. બીજો ભાગ આપણે આવતા વિડીયોમાં સાંભળીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.